नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो बेसिक मैथ्सनी अंदर आज આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ। તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક ચૂંટણીમાં ઇલેક્શનમાં બે ઉમેદવારોને એટલે ટુ કેન્ડિડેટ્સને કુલ ટોટલ 24,000 that is 24,000 વોટ મળ્યા। જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે? 96 એટલે કે 9,600, 14,400, 1440 એટલે કે 1,440 અને ડી 24 એટલે કે 2,400, 9,600, 14,400, 1,440 and 2,400। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા। એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા। મતલબ કે કુલ મતોની સંખ્યા 24,000 છે। કુલ મતોની સંખ્યા 24,000 છે। હવે આગળ જીતનાર ઉમેદવારને 60% વોટ મળે છે। આ જીતનાર ઉમેદવારને 60% વોટ મળે છે। મતલબ કે હારનાર ઉમેદવારને 40% વોટ મળેલા હશે। હારનાર ઉમેદવારને 40% વોટ મળેલા હશે। મતલબ કે આ 60% વત્તા 40%, આ 60% વત્તા 40% બરાબર 100% થઈ જાય। આ 60% વત્તા 40% એટલે કે 40% વત્તા 60% બરાબર 100% થઈ જાય। 100% થઈ જાય। 100% થઈ એટલે કે કુલ મતો થઈ જાય। ટોટલ વોટ્સ થઈ જાય। હવે આગળ આ હારનાર ઉમેદવારને આ 40% વોટ મળે છે। આ હારનાર ઉમેદવારને 40% વોટ મળે છે। પરંતુ કોના તો જુઓ સીલું આ કુલ મતના એટલે કે આ 24,000 ના 24,000 ના મતલબ કે આ હારનાર ઉમેદવારને મળેલા વોટની સંખ્યા એટલે મતની સંખ્યા આ કુલ મતના એટલે 24,000 ના 40% થાય। આગળ બરાબર ઇક્વલ આ 24,000 ગુણ્યા 40 ના છેદમાં 100 થાય। આ 24,000 ગુણ્યા 40 ના છેદમાં 100 થાય। એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે। કઈ રીતે તો જુઓ સીલો આ 24,000 ને આપણે આ 240 ગુણ્યા 100 એમ લખી શકીએ। એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ। આગળ આ 24 ચોક 96 થાય, 96 થાય। मतलब કે
24 દુ 48 થાય અને 48 ને 48 96 થાય, એટલે કે 24 ચોક 96 થાય, 24 ચોક 96 થાય. આગળ આ બે શૂન્યો 96 ની પાછળ લાગી જશે, મતલબ કે આનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 96 ચોક થાય, એટલે કે 9600 થાય, that is 9600 થાય, 9600 થાય. મતલબ કે આ હારનાર ઉમેદવારને કુલ આ 96 છો, આ 96 છો એટલે કે 9600 મત એટલે કે વોટ મળેલા હશે. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે A અને B વચ્ચેની એક ચૂંટણીમાં B નો કુલ મતના 51% મત મેળવી વિજય થાય છે. જો એનો 500 મતથી પરાજય થાય તો કુલ કેટલા મત હોય? 20,000, 2500 એટલે કે 2,500, 10,000 અને 25,000, 20,000, 2,500, 10,000 and 25,000. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો A અને B એટલે કેપિટલ A અને કેપિટલ B વચ્ચેની એક ચૂંટણીમાં B નો કુલ મતના 51% મત મેળવી વિજય થશે. મતલબ કે આ B ને કેપિટલ B ને આ 51% મત મળે છે. આ B ને 51% મત મળે છે. આ B ને 51% મત મળે છે. મતલબ કે A ને 49% મત મળેલા હશે. આ A ને 49% મત મળેલા હશે. આ A ને 49% મત મળેલા હશે. મતલબ કે આ 51% વત્તા 49% બરાબર 100% થઈ જાય. 100% થઈ એટલે કે કુલ મતો થઈ જાય. કુલ મતો આવી જાય. કુલ મતો થઈ જાય. કુલ મતો આવી જાય. હવે આગળ A નો 500 મતથી પરાજય થાય છે. જો A નો 500 મતથી પરાજય થાય છે. આ A નો 500 મતથી પરાજય થાય છે. મતલબ કે હકીકતમાં વાસ્તવમાં ઇન ફેક્ટ આ A નો 500 મતથી પરાજય થાય છે. 500 મતથી પરાજય થાય છે. 500 મતથી પરાજય થાય છે. હવે આગળ આ 51% ઓછા 49%. આ 51% ઓછા 49%. આ 51% ઓછા 49% બરાબર 2% થાય. 2% થાય. 2% થાય. મતલબ કે આ 51% અને 49% વચ્ચેનો તફાવત એટલે કે ભેદ એટલે ફરક એટલે ડિફરન્સ એટલે અંતર એટલે ડિસ્ટન્સ 2% થાય. 2% થાય. 2% થાય. 2% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં ટકામાં આ A નો 2% મતથી પરાજય થયેલો છે. ટકામાં એટલે પર્સન્ટેજમાં આ A નો 2% મતથી પરાજય થયેલો છે. 2% મતથી પરાજય થયેલો છે. એટલે આગળ આ બંનેને એટલે 2% અને 500 ને સરખાવવામાં આવે એટલે કમ્પેર કરવામાં આવે એટલે ઇક્વેટ કરવામાં આવે એટલે તુલના કરવામાં આવે તો આપણને બી 100% ની કિંમત મળી જાય.
એટલે કે આ કુલ મતોની સંખ્યા મળી જાય, આ કુલ મતોની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા 500 ના છેદમાં આ 2% થાય. આ 100% બરાબર આ 100% ગુણ્યા 500 ના છેદમાં આ 2% થાય. મતલબ કે જ્યારે આ ત્રીજા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આગળ આ ગુણાકારના ભાગાકારમાં આ પહેલા પદને લખવાનો હોય છે. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 100 માં એટલે આ 100 ને આ 2 વડે 50 વખતમાં ભાગ લાગે, 50 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે 50 દુ 100 થાય એટલે 2 ગુણ્યા 50 બરાબર 100 થાય. એટલે 50 ગુણ્યા 2 બરાબર 100 થાય. 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. આગળ આ 5 50 25 થાય, 25 થાય. આગળ આ બેને એક 3 શૂન્યો આ 25 ની પાછળ લાગી જાય. આ બેને એક 3 શૂન્યો આ 25 ની પાછળ લાગી જાય. મતલબ કે આનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આ 25,000 થાય, 25,000 થાય. માટે therefore 100% બરાબર 25,000 થાય. 100% equal to 25,000 થાય. મતલબ કે કુલ મતો આ 25,000 છે. આ કુલ મતો આ 25,000 છે. હેન્સ તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે પંચાયતની એક ચૂંટણીમાં 3 ઉમેદવારો ઊભા હતા. પંચાયતની એક ચૂંટણીમાં એટલે ઇલેક્શનમાં 3 ઉમેદવારો એટલે કે 3 કેન્ડિડેટ્સ ઊભા હતા, જેમાં હારેલા ઉમેદવારોને સમાન મત મળે એટલે કે સરખા મત મળ્યા, ઇક્વલ વોટ મળ્યા. અને વિજેતા ઉમેદવારને હારેલા બંને ઉમેદવારને મળેલા મત જેટલા મત મળ્યા. જો કુલ મતદાન ટોટલ વોટિંગ 1500 નું થયું હોય, 1500 નું થયું હોય, 1500 નું થયું હોય, 1500 નું થયું હોય તથા તમામ મત માન્ય હોય, તમામ મત માન્ય હોય એટલે કે વેલિડ હોય તો વિજેતા ઉમેદવારને મળેલા મતોની સંખ્યા શોધો. વિજેતા ઉમેદવારને મળેલા મતોની સંખ્યા શોધો. 750 એટલે કે 750, 750 એટલે કે 750. આગળ 625, 575, 575 અને છેલ્લો ડી 800, 750, 625, 575 and 800. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો પંચાયતની એક ચૂંટણીમાં 3 ઉમેદવારો ઊભા હતા. 3 ઉમેદવારો ઊભા હતા. આગળ જેમાં હારેલા ઉમેદવારને સમાન મત મળે છે. તો આગળ સૌપ્રથમ આપણે માની લઈએ કે આ પહેલો હારેલો ઉમેદવાર છે, આગળ આ બીજો હારેલો ઉમેદવાર છે અને આ ત્રીજો જીતેલો ઉમેદવાર છે. ફરીથી એકવાર આપણે માની લઈએ કે આ પહેલો હારેલો ઉમેદવાર છે, આગળ આ બીજો હારેલો ઉમેદવાર છે અને આ ત્રીજો ઉમેદવાર જીતેલો ઉમેદવાર છે. હવે આગળ અગેન ફરીથી આપણે
માની લઈએ કે, ધારી લઈએ કે, સપોઝ કરી લઈએ કે, એઝ્યુમ કરી લઈએ કે આ પહેલા હારેલા ઉમેદવારને 25% મત મળે છે. 25% મત મળે છે. 25% મત મળે છે. એટલે આગળ આ બીજા હારેલા ઉમેદવારને પણ 25% જ મત મળેલા હશે. આ બીજા હારેલા ઉમેદવારને પણ 25% જ મત મળેલા હશે. બીકોઝ એસ, કારણ કે આ બંને હારેલા ઉમેદવારને સમાન મત મળે છે. આ બંને હારેલા ઉમેદવારોને સમાન મત મળે છે. ઇક્વલ વોટ મળે છે. ઇક્વલ વોટ મળે છે. હવે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર દેટ આ ત્રીજા જીતેલા ઉમેદવારને 50% મત મળેલા હશે. 50% મત મળેલા હશે. 50% વોટ મળેલા હશે. 50% વોટ મળેલા હશે. બીકોઝ એસ, કારણ કે આ વિજેતા ઉમેદવારને હારેલા બંને ઉમેદવારને મળેલા મત જેટલા મત મળે છે. વિજેતા ઉમેદવારને હારેલા બંને ઉમેદવારને મળેલા મત જેટલા મત મળે છે. મતલબ કે આ બંને હારેલા ઉમેદવારના સરવાળા જેટલા મત મળે છે. આ જીતેલા ઉમેદવારને આ બંને ઉમેદવારના સરવાળા જેટલા, સમ જેટલા, એડિશન જેટલા, એટલે કે ટોટલ મત મળે છે. ટોટલ વોટ્સ મળે છે. એટલે આગળ આ 25% વત્તા 25%, આ 25% વત્તા 25% બરાબર 50% થાય. 50% થાય. 50% થાય. હવે આગળ આ 25% વત્તા 25% વત્તા 50% બરાબર 100% થઈ જશે. 100% થઈ જશે. એટલે કે કુલ મતદાન થઈ જશે. ટોટલ વોટિંગ થઈ જશે. ટોટલ વોટિંગ થઈ જશે. મતલબ કે આ પ્રકારના દાખલાને, આ પ્રકારના ટાઈપને, આ ટાઈપના સમને સોલ્વ કરવા માટે, એટલે ઉકેલવા માટે આ રીતે ગોઠવી દેવાનું હોય છે. આ રીતે ગોઠવી દેવાનું હોય છે. અરેન્જ કરી દેવાનું હોય છે. મતલબ કે શરતો પડાય, કન્ડિશન્સ ફોલો થાય એ રીતે ગોઠવી દેવાનું હોય છે. અને છેલ્લે કુલ સરવાળો 100% આવી જવો જોઈએ. ટોટલ 100% થઈ જવું જોઈએ. ટોટલ 100% થઈ જવું જોઈએ. એટલે કે આવી જવું જોઈએ. મતલબ કે કુલ મતદાન 100% લાવવાનું હોય છે. કુલ મતદાન 100% થવું જોઈએ. એટલે કે લાવવાનું હોય છે. હવે આગળ કુલ મતદાન 1500 નું થાય છે. કુલ મતદાન 1500 નું થાય છે. આગળ વિજેતા ઉમેદવારને મળેલા મતોની સંખ્યા શોધવાની છે. આપણે વિજેતા ઉમેદવારને મળેલા મતોની સંખ્યા શોધવાની છે. એટલે આગળ જુઓ, વિજેતા ઉમેદવારને આ 50% મત મળે છે. આ વિજેતા ઉમેદવારને, એટલે ત્રીજા ઉમેદવારને, થર્ડ કેન્ડિડેટને આ 50% વોટ મળે છે. 50% વોટ મળે છે. પણ કોના? તો આ કુલ મતના, એટલે કે આ 1500 એટલે આગળ બરાબર ઇક્વલ આ 1500 ગુણ્યા 50/100 થાય. આ 1500 ગુણ્યા 50/100 થાય. આ 1500 ગુણ્યા 50/100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 15 50
થાય, 75 થાય. આગળ આ શૂન્ય 75 ની પાછળ લાગી જાય, મતલબ કે આનું સાદું રૂપ 750 થાય, 750 થાય, 750 થાય, 750 થાય. અથવા તો તમે આનો જવાબ ડાયરેક્ટ પણ લખી શકો, કઈ રીતે? હાવ તો જુઓ, સીધો 50% એટલે અડધા કહેવાય, 50% એટલે અડધું કહેવાય, હાફ કહેવાય, સેમી કહેવાય. એટલે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર કે આ 1500 ના એટલે 1500 ના હાફ એટલે સેમી એટલે અડધા, આ 750 થાય, 750 થાય, 750 થાય, 750 થાય. મતલબ કે આ વિજેતા ઉમેદવારને 750 મત મળેલા હશે. આ વિજેતા ઉમેદવારને આ 750 મત મળેલા હશે. હવે આગળ આ દાખલાને તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો, જનરલ મેથડથી પણ સોલ્વ કરી શકો, સામાન્ય રીત પ્રમાણે પણ ઉકેલી શકો. તો તેમાં સૌપ્રથમ આપણી પાસે આ ત્રણ ઉમેદવારો છે, થ્રી કેન્ડિડેટ્સ છે, જેમાં આ પહેલો હારેલો ઉમેદવાર છે, આગળ આ બીજો પણ હારેલો ઉમેદવાર છે, અને આ ત્રીજો જીતેલો ઉમેદવાર છે. હવે આગળ આપણે માની લઈએ કે આ પહેલા હારેલા ઉમેદવારને x મતો મળે છે, આગળ આ બીજા હારેલા ઉમેદવારને પણ આ x જ મત મળે, મતલબ કે બંને હારેલા ઉમેદવારને સમાન મત મળશે, ઇક્વલ વોટ મળશે. હવે આગળ આ ત્રીજા જીતેલા ઉમેદવારને આ x + x બરાબર 2x મત મળેલા હશે. આ ત્રીજા જીતેલા ઉમેદવારને આ x + x બરાબર 2x મત મળેલા હશે. બીકોઝ s કારણ કે આ ત્રીજા જીતેલા ઉમેદવારને આ બંને હારેલા ઉમેદવારને મળેલા મતોના સરવાળા જેટલા મત મળે છે, એટલે x + x બરાબર 2x થાય. હવે આગળ આ x + x + 2x બરાબર 4x થાય, 4x થાય, મતલબ કે કુલ મતો 4x થાય. ચલ x માં ઇન વેરિયેબલ x ટોટલ વોટ્સ આ 4x થાય, 4x થાય, 4x થાય, કુલ મતો 4x થાય. જ્યારે when since હકીકતમાં એટલે વાસ્તવમાં in real in fact કુલ મતદાન આ 1500 છે, એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે તો આપણને આ x ની કિંમત મળી જાય. એટલે આગળ માટે therefore આ x બરાબર આ 1500 ના છેદમાં 4 થાય, આ x બરાબર આ 1500 ના છેદમાં 4 થાય. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 4 તારી 12 થાય, 4 તારી 12 થાય. આગળ આ 15 માંથી 12 જાય તો આપણને 3 મળે. આગળ આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે 30 હોય, એટલે આગળ 4 × 28 થાય. આગળ 30 માંથી 28 જાય તો આપણને 2 મળે. આગળ આ છેલ્લું શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે 20 હોય, 20 હોય, એટલે લાસ્ટમાં 4 × 50 20 થઈ જાય. એટલે 20 માંથી 20 કટે તો આપણને શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 375 થાય, 375 થાય, 375 થાય, પોણી 400 થાય, પોણી
400 થાય. મતલબ કે આ 1500 માં એટલે આ 1500 ને આ 4 વડે 375 વારમાં ભાગ લાગે. 375 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. મતલબ કે આ 375 અને 4 નો એટલે 4 અને 375 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 1500 થાય 1500 થાય 1500 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 1500 ના છેદમાં 4 એટલે 1500 ભાગ્યા 4 બરાબર 375 થાય. હવે આગળ આ વિજેતા ઉમેદવારને 2x મત મળે છે. આ વિજેતા ઉમેદવારને 2x મત મળે છે. એટલે આગળ આ 2 નો 2 પછી x બરાબર આ 375 એટલે આગળ બરાબર ઇક્વલ આ 2 અને 375 એટલે 375 અને 2 નો ગુણાકાર કરવાનો છે. મતલબ કે આ 2 અને 375 ની વચ્ચે કંઈ પણ સાઈન નથી એટલે ગુણ્યાનું સાઈન સમાયેલું હોય છે. ગુણ્યા સમાયેલો હોય છે. મતલબ કે આ 2 અને 375 નો ગુણાકાર કરવાનો છે. એટલે આગળ આ 375 અને 2 નો ગુણાકાર 750 થાય 750 થાય 750 થાય. મતલબ કે આ 375 ના બમણા 2 ગણા ડબલ ટ્વાઇસ ટુફોલ 750 થાય 750 થાય. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 3 એટલે 300 ના ડબલ 600 થાય 600 થાય. આગળ આ 75 ના ડબલ 150 થાય 150 થાય. એટલે આગળ આ 600 વત્તા 150 બરાબર 750 થઈ જાય 750 થઈ જાય 750 જાય. માટે therefore 2x બરાબર 750 થાય. એટલે કે આ વિજેતા ઉમેદવારને આ 750 મત મળેલા હશે. આ 750 મત મળેલા હશે. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ છેલ્લો પ્રશ્ન આ રીતનો છે કે ગામની ચૂંટણીમાં જીગાને કુલ માન્ય મતના 80% મત મળ્યા તથા 10% મત અમાન્ય હતા, ઇનવેલિડ હતા. જો કુલ મતની સંખ્યા 4500 હોય એટલે કે 4500 હોય તો અન્ય ઉમેદવારને અધર કેન્ડિડેટ્સને મળેલા માન્ય મતોની એટલે કે વેલિડ વોટ્સની સંખ્યા શોધો. નંબર ફાઇન્ડ કરો. 620 450 એટલે 450 530 અને 810 620 450 530 and 810. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો કુલ મતો આ 4500 છે. આ કુલ મતો 4500 છે. 4500 છે. 4500 છે. હવે આગળ આ કુલ મતો ટકામાં ઇન પર્સન્ટેજ 100% કહેવાય, 100% કહેવાય. કુલ મતો એટલે 100% મતો કહેવાય, 100% વોટ્સ કહેવાય, 100% વોટ્સ કહેવાય. હવે આગળ આ કુલ મતોમાંથી એટલે 100% મતોમાંથી આ 10% મત અમાન્ય હતા, 10% મત અમાન્ય હતા, 10% મત અમાન્ય હતા. મતલબ કે 10% વોટ્સ ઇનવેલિડ હતા. મતલબ કે આ 4500 ના 90% મત, આ 4500 ના 90% મત, આ 4500 ના 90% મત માન્ય છે, વેલિડ
વેલિડ છે, મતલબ કે આ 100% માંથી એટલે કુલ મતોમાંથી આ 10% ઘટે એટલે કે અમાન્ય મત ઘટે તો આપણને 90% મળે એટલે કે આ કુલ માન્ય મતો થાય, આ કુલ માન્ય મતો થાય, આ કુલ માન્ય મતો થાય એટલે કે 4500 ના 90%, 4500 ના 90%, 4500 ના 90% કુલ માન્ય મતો થાય, કુલ માન્ય મતો થાય, કુલ માન્ય મતો થાય, કુલ માન્ય મતો થાય. હવે આગળ ફરીથી again આ કુલ માન્ય મતો, આ કુલ માન્ય મતો, આ કુલ માન્ય મતો 100% મતો કહેવાશે. આ કુલ માન્ય મતો ફરીથી again 100% મતો કહેવાશે, 100% મતો કહેવાશે, 100% વોટ્સ કહેવાશે, 100% વોટ્સ કહેવાશે. હવે આગળ આ કુલ માન્ય મતોમાંથી, આ કુલ માન્ય મતોમાંથી, આ કુલ માન્ય મતોમાંથી વેલિડ વોટ્સમાંથી આ 80% મત જીગાને મળે છે, 80% મત જીગાને મળે છે, આ 80% મત જીગાને મળે છે, 80% મત જીગાને મળે છે. મતલબ કે આ 100% ઓછા 80% બરાબર 20%, આ 100% ઓછા 80% બરાબર 20%, 20% 20% આ અન્ય ઉમેદવારને મળેલા છે, અન્ય ઉમેદવારને મળેલા હશે, અધર કેન્ડિડેટને મળેલા હશે, અધર કેન્ડિડેટ્સને મળેલા હશે, અન્ય ઉમેદવારોને મળેલા છે, મતલબ કે જીગા સિવાયના ઉમેદવારને મળેલા હશે, જીગા સિવાયના ઉમેદવારને મળેલા હશે. મતલબ કે અન્ય ઉમેદવારને મળેલા માન્ય મતોની સંખ્યા આ આખાના 20% બરાબર ઇક્વલ થાય, આ આખાના 20% બરાબર થાય એટલે આગળ ઇક્વલ આ 4500 ના 4500 આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે, 90% એટલે 90 ભાગ્યા 100 થાય, આગળ ના એટલે ફરીથી ગુણ્યા થાય અને 20% એટલે 20 ના છેદમાં 100 થાય. મતલબ કે આ 4500 ના 90% ના 20% બરાબર આ 4500 ગુણ્યા 90 ના છેદમાં 100 ગુણ્યા 20 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ એટલે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ જ પ્રમાણે આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ આ 90 ને આપણે 9 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 20 ને પણ આપણે 2 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ આ 10 આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય અને આ પ્રમાણે આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 10 ગુણ્યા 10 એટલે 600 ઉપર નીચે કેન્સલ થઈ જાય. ટોટલી કહીએ તો 10,000 10,000 ઉપર નીચે આગો બીલો કેન્સલ થઈ જશે એટલે આગળ આપણી પાસે આ 45 9 અને 2 બચે મતલબ કે આ બધાનો ગુણાકાર કરવાનો હોય એટલે સૌપ્રથમ આ 45 દુ 90 થાય આગળ આ ગુણ્યા 9 બચેલા છે. ફરીથી એકવાર આ 45 દુ
90 થાય એટલે 45 અને 2 નો ગુણાકાર 90 થાય. આગળ આ 9 બચેલા છે એટલે કે આ 90 ગુણ્યા 9 કરવાના છે. આ 90 ગુણ્યા 9 કરવાના છે એટલે લાસ્ટમાં છેવટે અંતે આ 90 810 થાય. આ 90 810 થાય એટલે કે આ 89 થાય. આ 89 થાય એટલે 9 અને 9 નો ગુણાકાર 81 થાય. આગળ આ શૂન્ય આ 81 ની પાછળ લાગી જાય મતલબ કે આ 90 અને 9 નો એટલે 9 અને 90 નો ગુણાકાર 810 થાય. 810 થાય. 810 થાય. માટે therefore આ 45 ના 90% ના 20% બરાબર 810 થાય. મતલબ કે અન્ય ઉમેદવારોને મળેલા માન્ય મતોની સંખ્યા આ 810 થાય. 810 થાય. 810 થાય. 810 થાય. 800 થાય. 100 તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.